સદગુરુ મહારાજનું જય. પરમ પૂજ્ય સરતાન રામ મહારાજનો જય. પરમ પૂજ્ય કિરણ રામ મહારાજનો જય. કરશન રામ મહારાજનો જય. નાનજી રામ મહારાજનો જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. સતનામ સાહેબનો જય. સર્વોપરી सतपुरुष है, सबके जीवन आप प्रथम वंदन ताहि को नाश भय सब पाप. द्वितीय वंदन सदगुरु जी को करता है ज्ञान प्रकाश. बिना सदगुरु होता नहीं अंधकार को नाश. तृतीय वंदन सब संतन को जो भवजल तारणहार. ज्ञान भक्ति वैराग्य दे कर करे बड़ो उपकार. माटे गुरु को कीजिए बंदगी कोटि कोटि प्रणाम. कीट न जाने भृंगी को गुरु कर ले आप समान. સદગુરુ મહારાજનું જય. આજનો આ પાવન પવિત્ર મંગલકારી જીવોનો કલ્યાણકારી જીવોને ઉદ્ધારક એવો સદગુરુ ભક્તિ મહોત્સવનો આજે પ્રસંગ બોરવાડા આ ગામની એક ભક્તિમય ભૂમિ ઉપર કરસણ નામ મહારાજની 8મી પુણ્યતિથિનું એક નિમિત્ત બનાવી આજે કરસણ નામ મહારાજના પરિવારજનોએ સૌ સંતો ભક્તો મહાપુરુષોને સદગુરુ બાપુ કિરણનામ મહારાજને આજે એમના આંગણે બોલાવી આજે 8મી પુણ્યતિથિ નિમિત્તે એક સંત દર્શન અને એક સંત વચનનો એક લાવો સૌ જિજ્ઞાસુ જીવોને મળે એવો એક ઉમદા એક એવો પુંજ્ય એક એવો પરમાર્થી ભાવ રાખી આજે એમના આંગણે સૌ સંતો ભક્તોને જ્યારે એમને આમંત્રિત કર્યા છે ત્યારે એમના પરિવારજનો અને ખુદ જે આજના કાર્યક્રમનું જેના નિમિત્તે આયોજન થયું છે એવા હરિભક્તો કરસનનામ મહારાજના જ પરિવારના જે હરિભક્તો છે એમના હૃદયમાં પણ એક એવો ભાવ થયો હશે કે આજે મારા આંગણે અમારા આંગણે સાધુ સંતો પધાર્યા છે તો એમને પણ કંઈક એવા આ હૃદયમાંથી કંઈક કહેવાના કંઈક ગાવાના પણ સાહેબ ભાવ ઉમટ્યા હોય એવું પણ અમને લાગે માટે એમના ભાવને પણ એક ગાવાની શૈલીમાં આપણે થોડું રજૂ કરીએ. સદગુરુ મહારાજનો જય. મારે ઘેર સંતો આવ્યા હે
રતન ભરી થેલી લાવ્યા છે તો રતન ભરી મૂકી છે મેં તો પ્રેમ પેટા રે મેલી મારે ઘેર સંતો આવ્યા હેલી મૂકી છે મેં તો પ્રેમ મારે સંતો આવ્યા હરી સાંભળી મેં તો સંતો તણી વાણી સાંભળી મેં તો સંતો સાંભળી મેં તો ગુરુજી તણી વાણી સાંભળી મેં તો ગુરુજી મોટી છે મારી 84 ખાણી મારે ઘેર સંતો આવ્યા હેલી મોટી છે મારે 84 મારે સંતો આવ્યા છે હરી લલ્લુ રામના ચરણમાં શીશ ધરી લલ્લુ રામના ચરણોમાં શીશ ધરી લલ્લુ રામના ચરણમાં શીશ ધરી લલ્લુ રામના ચરણોમાં શીશ ધરી સત્સંગદાસ કહે છે કર જોડી મારે ઘેર સંતો આવ્યા હેલી મારે ઘેર સંતો આવ્યા હેલી મારે થઈ છે મારે આનંદની હેલી મારે ઘેર સંતો આવ્યા હેલી બોલો સદગુરુ મહારાજ જનો આજે આ બોરવાડા ગામ જોકે બોરવાડા આવતા આવતા બોર થઈ ગયા બોર એટલે બહુ જગાએ પૂછવું પડ્યું કે આ કઈ બાજુ આવ્યું જોકે સંતોએ વાટે પણ એટલા બધા અમને સહકાર મળ્યો છે અમને સાચી દિશા બતાવી છે એટલે મને લાગે છે કે આ બાજુ દિશા બતાવનારા બધા સાચા છે કારણ કે ક્યાંય પણ અમને એક જરા પણ અમને એક ખોટો રસ્તો કે ખોટી દિશા બતાવી નથી અને ધન્યભાગ છે આજે અમને જેમ વાટે દિશા બતાવનારા મળ્યા છે એવા આ પવિત્ર ભૂમિ પર બાપુ કિરણરામ મહારાજ પણ આપણને એક સીધી દિશા બતાવનાર એક મહાપુરુષનો એક આપણને સાનિધ્ય મળ્યું છે સાહેબ એકવાર સદગુરુ કિરણરામ મહારાજને પણ તાલીઓથી સાહેબ આપણે વધાવી લઈએ કારણ કે संत सगा के गुरु सगा, संत सगा के गुरु सगा, अंत सगा है नाम। कहें कबीर ये तीनों आ जीव का है विश्राम। आ जगतनी अंदर आपने साची राह, साचो मार्ग, साची दिशा, साचो ज्ञान
જો કદાચ કોઈ આપનાર હોય ને સાહેબ તો એક સંત સાધુ પુરુષો સદગુરુ સિવાય સાહેબ આ જગતની અંદર આપણને આડે રસ્તે અવળે રસ્તે જ ચડાવી દેનારા હોય છે. બાકી સીધો રસ્તો એટલે કેવો? આપણે કઈ આ રસ્તે ચાલવાના રસ્તાની વાત નથી કરતા, પરંતુ આપણી જે સમજણ છે, આપણે જે જ્ઞાન સમજી રહ્યા છે, આપણે જે કંઈક સમજી ચૂક્યા છે, એમાં ઘણી બધી સાહેબ આપણી રીતે સમજ્યા છે, એમાં ઘણી બધી ખામી હોવાની શક્યતાઓ છે. આપણે જે સમજીએ, આપણે જે નક્કી કરી બેઠા છે, એની અંદર ઘણી આપણે અવળી સમજણ પણ આપણે લઈને બેઠા હોય છે. એટલા માટે જ્યારે કંઈક આવા સંત મહાપુરુષનો સદગુરુનો જ્યારે સાહેબ આપણને મેળાવડો થઈ જાય, આપણી જાતને ધન્ય ભાગ સમજીએ. કારણ કે આ ભાગ્ય વિના સદગુરુને સંતનો સાહેબ સાનિધ્ય મળતું નથી. કંઈક એવા પુણ્ય, કંઈક એવા સંતની આરાધનાઓ ને સંત પ્રત્યે એક એવા સારા ભાવ આપણે રાખ્યા છે ને, ત્યારે આપણને સંતનું સાનિધ્ય મળ્યું છે. આપણે કેટલીક અવળી સમજણો આપણે લઈને સાહેબ આપણા જીવનમાં જીવી રહ્યા છે. આ જીવાત્માને 3 પ્રકારના અજ્ઞાન જે છે, એ અજ્ઞાન મૂળથી જ અજ્ઞાન છે, અને એ મૂળથી અજ્ઞાન છે એને ખબર નહીં પડી. એનો આપણે એક દાખલો લઈએ ને સાહેબ, તો પહેલા બુશર્ટ પહેરવાના આવતા હતા, આમ સળંગ બટનો વાળા, આમ સળંગ બટન આવે છેક સુધી. પછી નહીં ધોઈને આપણે બુશર્ટ પહેરીએ ને, અને પહેલું બટન અવરું વહાઈ જાય ને એટલે તે ઘડી ખબર ના પડે કે અવરું વહાયું છે, અને પછી બીજો વાહીએ ને તે સીધો લાગે કે આમ, કારણ કે પેલું ગાજના બટન હોમી જ આવે, એટલે તે ઘડી ખબર ના પડે. પણ પહેલી ભૂલ થઈ જાય છે, પહેલું બટન અવરું વહાઈ જાય છે, અને પછી બીજો જે બટન વહાય છે ને એ લાગે સીધો, પણ સાહેબ છે ને એ છે ને એની જગ્યા છોડી દીધેલી હોય. એમ આપણે પણ મૂળમાંથી સાહેબ કંઈક અવળી સમજણ આપણને મળી છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે શબ્દ સુરતી આઈ સંસારા, શબ્દ સુરતી આઈ સંસારા, આપ ही समरत रह गए न्यारा. સુરત ફસી સંસાર મેં તાતે પડી ગયો દૂર, સુરતા બાંધી સ્થિર કરો સાહેબ હાલ હજૂર. એ સુરતા ઘટતે ઘટતે यूं घटी, जीव रूप हो गई आप, आदि बाप से बिछड़ गई और सहे घणो संताप. આ સુરતા એટલે આ જ્યારે બાળકનો જન્મ થાય ને સાહેબ, સુરતા એટલે એક જીવપણાની વૃત્તિ. એક સુરતા જ્યારે તે ઘડી એ વિકસેલી હોતી નથી. આ શરીરનો જ્યારે જેમ જેમ વિકાસ થાય છે એમ વૃત્તિનો પણ વિકાસ થાય છે, પણ ઘોડિયામાંથી જ અવરું શિક્ષણ મળે સાહેબ. બાળક ઘોડિયામાં હોય ને ત્યારથી જ માતા પિતા કે આ તારા પપ્પા કહેવાય, આ તારા મમ્મી કહેવાય, આ ભાઈ કહેવાય. વ્યવહારિક દ્રષ્ટિએ સાચી વાત છે, વ્યવહારિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ આમાં કાંઈ ભૂલ નથી, પરંતુ સંતોની દ્રષ્ટિએ અને આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ સાહેબ એ મોટી ભૂલ છે. કારણ કે ત્યાંથી એકડો ઘૂંટાઈ જાય છે, અને કોરી સ્લેટની અંદર સાહેબ જે લખાઈ જાય ને, કોરા પાનની અંદર જે લખાઈ જાય એ પછી છે ને એને કાઢવું છે ને ઘણું બધું મુશ્કેલ પડી જાય છે. અને એ તો ધન્યભાગ છે કે આવા સંતોનું સાનિધ્ય મળે છે, એટલે આ બધું ડિલીટ થયા કરે છે. અજ્ઞાનના જે કંઈક એકડા અવરા ઘૂંટ્યા છે ને એ બધા ધીમે ધીમે ડિલીટ થાય છે. બાકી જે શીખેલા છે એમને તો આ રસ્તે ચડાવતો સાહેબ છે ને આવા મહારાજોને ફોફા પડી જાય. આવું એક મંડળ ગામની અંદર નવું મહારાજ મંડળ ચાલુ કર્યું એટલે એકાદ જણને તબલા વગાડતો આવડે અને બીજા ભાઈ થોડું વગાડે. તો કે આપણે કશું રૂપ આવતું નહીં, કે છે થોડુંક કહેશે આ બોડેલી જેવા શહેરમાં જઈને પેલું શું ક્લાસ કરી આવીએ, કે છે ત્યાં જઈને ટ્રેનિંગ લઈ આવીએ. ત્યાં 2 ભાઈ બંધો ગયા, એક ભાઈને આવડતું હતું થોડું હા તો ગયા. પછી બેવનો પરિચય પૂછ્યો, પેલા ઉસ્તાદ હતા એમને, જેને આવડતું જેને કીધું કે મને થોડો તબલો આવડે છે, કે છે. તાકા બીજા ભાઈને તાકે ના એમને કશું નહીં આવડતું. તાકે એમના 500 રૂપિયા ફી થશે ને તમારા 1000 રૂપિયા થશે, કે તાકે મને આવડે છે ને, તાકે તમારું આવડેલું કે છે ભૂંવું પડશે, કે છે તમે જે શીખ્યા છો ને એને ડિલીટ કરવું પડશે, એના વધારાના 500 રૂપિયા. તો આપણે હતા કંઈક થોડું આપણે વધારાનું શીખી ગયેલા હોય ને એ આપણે પાછું કાઢવું પડે.
અને જ્યાં સુધી એ ન કાઢીએ અને એ જ્યાં સુધી આપણે હું કંઈક જાણું છું એવું જો કંઈક લઈને આપણે જો ફરીને સાહેબ, તો પણ પાછો આ સદગુરુનો જે એકડો છે ને એ પડતો નથી. પછી તો છે ને બધું ઝોખું ઝોખું આવે. એટલા માટે આપણે છે ને આવા મહાપુરુષોની સંગમાં રહી અને આપણે જીવનમાં જે કંઈક શું કરવાનું છે એ આપણને સાચો આપણને સાહેબ રાહ બતાવે છે. અરે ગુરુજી મારા, એ તો આપણે બોલ્યા, પણ સંતો શું કે છે કે હતું યવળું સવળું કીધું ગુરુ મારા રે, હે હતું અવળું સવળું કીધું ગુરુ મારા. જેમ આગળ મેં વાત કરી કે આપણને 3 થી 4 પ્રકારનો અજ્ઞાન એટલા બધા ગાઢ કરી ગયા છે. તો પહેલામાં પહેલું અજ્ઞાન તો એ છે કે હું આ શરીર છું. આ શરીરને આપણે હું માની બેઠા છે ને સાહેબ, એ આપણી પહેલામાં પહેલી એક મોટી એક અવળી સમજણ છે. બીજી સમજણ કહીએ તો આ બધું મારું છે. મારું છે એટલે વ્યવહાર કરવા માટે સદગુરુએ આપણને તન મન ધન વિવેકથી વાપરવા માટે આપ્યું છે. પણ એના ઉપર મારાપણાનો જે એક દાવો થઈ જાય છે ને, આ પણ એક ભૂલ છે. એક ભૂલ છે કરતાપણાની, કે હું કરું તો જ થાય, મારા વગર ના થાય. આ પણ સાહેબ એક કરતાપણાનું આ એક અજ્ઞાન છે. અને જે ચોથું કે ત્રીજું કહીએ છે એને ભોગતાપણું. ભોગતાપણું કે હું ભોગવું છું, સુખ દુઃખ કંઈક આવે છે એને પણ આપણે માની બેસીએ છીએ કે હું ભોગવું છું, હું એમ કે આ બધું ભોગવી રહ્યો છું. પરંતુ હા, શરીર થકી ભોગવાય છે બરાબર છે, પણ ભોગવનારો સાહેબ છે ને, જે આપણું પોતાનું અસલ સ્વરૂપ છે ને એ ભોગવતું નથી. એના વડે બધું થઈ રહ્યું છે. આ સમજણમાં સાહેબ આપણે લેવાની છે. એટલા માટે આપણે જે કંઈક અજ્ઞાન આપણે જે કંઈક સમજી બેઠા છે એને સાહેબ આપણે કાઢવાનું છે. સંતો આગળ કહે છે, તમે જૂઠી દુનિયામાં સુમોયા, એ ગોવિંદના ગુણ ના ગાયા. જમવા આવો જશોદાના. તમે જૂઠી દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ના ગાયા. તમે જૂઠી દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ગાયા. ધરી માનવ દેહ સુખ માયા, ગોવિંદના ગુણ ના ગાયા. ધરી માનવ દેહ સુખ માયા. આ તો મારું છે ઘર, આ તો મારું છે ઘર, અલ્યા માયા ના કર, અલ્યા માયા તોય મારા તારામાં ફસાયા, ગોવિંદના ગુણ ના ગાયા. તોય મારા તારામાં ફસાયા, ગોવિંદના ગુણ ના ગાયા. અરે તમે એ દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ના ગાયા. એ તમે જૂઠી દુનિયામાં સુમોયા, ગોવિંદના ગુણ ના ગાયા. હે ગોવિંદના ગુણ ના ગાયા. ગોવિંદના ગુણ ના ગાયા. સંતો કે છે, તમે જૂઠી દુનિયામાં શું મોયા. આવા સંતોનું તો આવું પરિણામ છે કે આ દુનિયા જૂઠી છે. અને આપણને કદાચ જો સાચી લાગતી હોય તો સંતોની વાતને ને આપણે સમજીએ છીએ એમાં કંઈક વિરોધાભાસ છે એવું કહેવાય. પણ સંતો આ દુનિયાને જૂઠી કહે છે એની પાછળ એમનું કંઈક તારણ હોય છે, એમની કંઈક સમજણ હોય છે,
એમને કંઈક એવી સમજ મળી હોય છે, તારે એમને કંઈક આ શબ્દ એમને રચનાઓ કરી હોય છે. આમાં જોવા જઈએ તો સાહેબ આપણો દિવસ ઉગે ને ત્યારથી જ આપણે જૂઠા વ્યવહાર ચાલુ કરીએ છીએ. સવારમાં દાંતણ કરવાનું હોય ત્યારે ઘરવાળાને કહીએ કે પાણીનો લોટો લાવો. આવો પાણીનો લોટો હોય, ગમે તે કંઈ કે તાંબા પિત્તળ સ્ટીલ ન હોય, પાણીનો હોય કે પણ કે પાણીનો લોટો. હે ચા બને તા કે ચાની રકાબી, તા કે રકાબી ચાની હોય. અરે એ વાત જવા દઈએ સાહેબ, આ બેનો ભાત કે ખીચડી બનાવવાની હોય તે ચોખા સાફ કરતા હોય, ચોખા લઈને બેઠો હોય કંઈક સુપડામાં કે થારીમાં, તો કોઈ પૂછે, કોઈક એમને ઓળખીતા અહીંયા જતા આવતા, શું કરો છો બેન? તા કે ચોખા વીણીએ છે. બોલે ચોખા વીણે છે, કાકરી વીણતા હોય છે. ભાઈ કાકરી તરિયા કંઈક એવું કચરું એવું બધું વીણતા હોય, પણ કે ચોખા વીણીએ છે એમ કે. આ કહેવાનું તાત્પર્ય શું છે સાહેબ? સંતો આ બધું કંઈ ને કંઈક એમને કંઈક કહેવું છે, એટલે આવું બધું કહેવું પડે છે. આપણા ઘરમાં ગોર છે ને સાહેબ, ઢેફો હોય તો ગોર કહીએ આપણે. ગોર એમ કહીએ. અને લ્યો હવે એક વસ્તુ એવી છે, જીભ ઉપર મુકાય ના તો એને મીઠું એમ કહીએ. ખારું દવું હોય તો મીઠું એમ. હે પાટીએ તપેલી છે ને ઠંડી હોય તો તપેલી કહીએ આપણે. તપેલી. બહુ તાળી હોય તો તપેલી એમ કહીએ. અને મોટા તપેલા અને બહુ તપેલા પાછા હોય છે ખરો, એવા જલાય ના મહોતાથી પકડવા પડે. એટલે આ બધું કહેવાનું તાત્પર્ય શું છે સાહેબ? કે સંતો આપણને આ જૂઠા વ્યવહાર જે આપણે કરી રહ્યા છે, આ સંતોએ આ દાખલા આપ્યા, એની પરથી એ કહેવા શું માગે છે ખબર છે? આપણા નામ, આપણા મગનભાઈ, છગનભાઈ, જે કંઈક રામભાઈ, શામભાઈ, જે કંઈક નામ આપણા છે, એ આપણા નામ હાચો છે? બોલો ચાલો કયો જોઈએ. આ બધા નામ સાહેબ છે ને એક વ્યવહાર ચલાવવા માટે પછી મળ્યો છે. આપણને નામ આ જન્મ બાળકનો થાય તે ઘડી એનું નામ હોતું નથી, એનું કોઈ પણ નામ હોતું નથી. કદાચ 6 દિવસ પછી કે 15 દિવસ પછી કંઈક એવા ઘરના કુટુંબીજનો ભેગા થાય ત્યારે એનું નામ પડે. અને નામ પાછા કેવા પડે? હે કોઈ દાડો હસતા ના હોય તો નામ કેવું હોય? હસમુખલાલ. કોઈ દાડો હસતા ના હોય તો હસમુખલાલ નામ હોય. અને ડાયા હોય ને એમનું નામ ગોંડાલાલ હતેવ હોય, અને ગોંડાલાલનું નામ ડાયાલાલ પાછું હોય. એટલે આવા બધા નામો પડે. આવા બધા નામોથી આપણે બધા વ્યવહાર ચલાવીએ છીએ. આ તો કઈ હેડો કે અમે આ બેનોમાં હતે પાછો નામના ગોટારા હોય મહારાજ. હે નામ હોય કોકિલા પણ કાગડા જેવું બોલતા હોય. ગંગા, જમના ને સરસ્વતી પણ કોઈને ના હોય ગમતી કે છે. એટલે આવા નામ હોય. હવે એવા આ નામની અંદર સાહેબ આ દુનિયા ભૂલી પડી જાય છે. આ તો એક બેનના લગ્ન થયો અને પાછું સારું ઘર જોઈને લગ્ન કરેલા બાપે. ઘરના મૂર્તિઓ પણ સરસ દેખાવડો, એના ઘરમાં સારું બેંક બેલેન્સ, પણ એક વાતની ખોમી હતી ભાઈ, એમના ઘરવાળાનું નામ હતું ઠનઠનપાલ. આ વળી કે આવું કેવું નામ કે છે? આ કે છે નામ આ અમને ના રહેવાય કે છે. તો એમને ચેલેન્જ આપી દીધી કે છે અહીં નહીં રહેવું કે છે, આવું ઠનઠનપાલ નામ કે ઘરવાળાનું મન નહીં ગમતું કે. તે પેલા બહુ ઘરવાળાએ મનાય કે છે નોમમાં કશું નહીં કહે રહ્યો કે છે, બધું ખાવું પીવું રહેવું કેટલી મોજ મજા છે, ખાલી નોમનો એકલો જ તમારે કહે છે લઠ્ઠો પડે, કશો વાંધો નહીં હતા કે ના હું તો નહીં જ રહેવાની કે. તે ભાઈ એ તો બધું બાસ્કો બધી નીકળ્યો કે છે રહેવું જ નહીં કે છે. તે આગળ જતા હતા તારે બધું લેન જાય ને ત્યારે હોમાં એક બેન મળ્યો, એક ભાઈ મળ્યા. તે આમ ભીખ માગે કે છે એમને જવું હતું એટલે રસ્તો પૂછવા માટે પેલા ભાઈએ પૂછ્યું. તા એનું પેલાનું નામ પૂછ્યું કે તમારું નામ શું? તા કે છે મારું નામ ધનપાલ કે છે. તા એમના હાથમાં પાછો ભીખ માગવાનો કટોરો. ઓ તારી ભલી થાય કે છે અમનું નામ ધનપાલ અને માગે છે ભીખ કે છે. આગળ જયા તારે એમને છે ને એક નનોમી મળી છે હોમી. તે બધા વાતો કરવા માંડ્યા કે ભાઈ કોણ મરી ગયું, કોણ મરી ગયું? કે અમરસંગ મરી ગયા કે છે.
અમરસંગ અમર હોય એ મરે કઈ, પણ અમરસંગ મરી ગયેલા આ તો એમને મળ્યા. તકે આ તો ખરું કહેવાય કે છે. પેલા ધનપાલ અસલ નામ છે તોય ભીખ માગે છે, આ અમરસંગ છે તોય મરી ગયા. આગળ હેણ્યા તારે એક બેન છોણો થાપે, લાકડો પાછો વેણે અને એવું બધું કરે. તકે બેન આ બધું તમારે શું કમ કરવું પડે છે, શું તમારું નામ? તકે મારું નામ કે લક્ષ્મી કે છે, મારું નામ લક્ષ્મી. ઓ તારી કે છે લક્ષ્મી કે છે એટલે એ તો ધનલક્ષ્મી કહેવાય ને, પૈસા. તોય કે છે તારે છોણો થાપવાનો લાકડો વીણવાનો વારો કે છે. તે એમને પછી વિચાર કર્યો પેલા બેને ભાગોરે જ્યાં પછી કે છે મારું બેટું કે છે નોમમાં તો કશી મજા, હારો નોમો તોય કે છે એમને બરકત નહીં કે છે. અસલ નોમો છે તોય કે છે બરકતો છે નહીં. અને મારે ભલે ઠંઠણ પણ નોમ છે પણ કે છે આમ તો બહુ સારું છે બધું કે છે. છોણો વીણતી લક્ષ્મી ભારી કે છે, છોણો વીણતી લક્ષ્મી ભારી, ધનપાલ માગે ભીખ. હે અમૃતલાલને કેમ મરતા જોયા, મારો ઠંઠણ પાલ કે ઠીક કે છે. એમ કરીને છે ને પાછો વરી ગયો. અને આવી રીતે એમને નામની મય આ કહેવાનું સાહેબ, આ તાત્પર્ય શું છે? નામ તો આ જગતે આપ્યું છે, આ નામ જગતે આપ્યું છે. એની મય સાહેબ કશું જ કંઈ જોવા જેવું નહીં, જે છે એને ચલાવી રાખવાનું છે. એની મેં કંઈ સારું નડતું કે એવું તેવું કશું કરવા જેવું નહીં. આપણું અસલ નામ આપણું કોણ આપે છે સાહેબ? અસલ નામ આપણું સદગુરુ આપે છે. નામ અનામ મારા ગુરુએ બતાવ્યું, હે નામ અનામ મારા ગુરુએ બતાવ્યું. કારજ સર્યું છે મારું તેથી, આ બીજા કશાથી મારું કારજ, મારો ભલીવાર કશો મારો દાડો વર્યો નહીં. આ નામ અનામ મારા ગુરુએ બતાવ્યું, કારજ સર્યું છે મારું તેથી. ગુરુ લખીરામ જયરામને મળ્યા, સદગુરુ લેજો તમે સહેતી. વીરા મારા ધાતુની ધ્યાન નથી દેતી, આ ધાતુની ધ્યાન નથી દેતી. દૂધ ને ઘી તો મળે છે ગાય ભેંસ બેથી, ઓ વીરા મારા ધાતુની ધ્યાન નથી દેતી. એમ આ આપણું સાચું નામ સાહેબ એક સદગુરુ આપણને આપે છે. એટલે સમયની મર્યાદાની પણ મારે ધ્યાનમાં રાખવાની છે. ટૂંકમાં એટલું જ કહેવું છે કે જ્યાં સુધી સદગુરુને સંતના ચરણે આપણે ન જઈએ ને સાહેબ, ત્યાં સુધી આપણને સાચી દિશા મળતી નથી, સાચો માર્ગ મળતો નથી. એટલા માટે મૂકી મનનું માન શરણું સદગુરુનું સેવજો, મૂકી મનનું માન શરણું સદગુરુનું સેવજો. ભૂલ્યા ભમો છો ભવમાય સમજીને સન્મુખ થજો. દેહી દશાનો દોષ જોશો નહીં જીવ પણ ઝાંખી. મૂકી મનનો મેલ છળકપટ દેજો નાખી. અંતરમાં અજવાળું થશે નિરક્ષો નિજ રૂપને. અંબા રામ કહે ગુરુ કૃપા થકી ઓળંગશો ભવકૂપને. એમ આ ભવકૂપ, આ જન્મ મરણનું જે ચક્ર છે, આ ભવજલની જે ભવ ચક્રની જે જેલ છે, એ સાહેબ આપણા સદગુરુ જ આપણી જ્ઞાનથી સાચું સત જ્ઞાન આપીને આપણી સાહેબ એ સાચી સમજણથી બધું નાબૂદ કરે છે. એટલા માટે ધન્યબાગ છે બોરવાડા ગામની આ જે જનતા, જેને કહીએ હરિભક્તો કહીએ કે સંતો ભક્તો કહીએ, અને મૂળ તો કરશન મહારાજ છે, એમના જે પરિવારજનોએ આજે સાહેબ આજે અમને ઘણા દૂરથી આમંત્રિત કરી અને અમારું પણ એક સન્માન કર્યું છે. અમે તેમના આભારી છે. બાપુ કિરણરામ મહારાજના આમંત્રણને માન આપી આજે નવા સંતો ભક્તોના સાહેબ દર્શન થાય છે. અને એવા અનુભવી સંતોના સાહેબ પણ હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું કે એમની સાથે રહી અને મને ઘણું બધું સાહેબ, મને સદગુરુની એમ કે એક કૃપા થઈ છે. અને એ રીતે મને સંત દર્શનનો એક અવસરને લાવો મળ્યો છે. એટલા માટે સદગુરુ કિરણરામ મહારાજનો આભાર વ્યક્ત કરું છું. બોલો સદગુરુ કિરણરામ મહારાજ